બનાસકાંઠાના કાણોદર ખાતે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી નિમિત્તે કાણોદર સાયકલ ગ્રુપ દ્વારા સાયકલ ચલાવો પર્યાવરણ બચાવોના સૂત્ર સાથે સાયકલોથોન 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ પર્યાવરણ પ્રેમી જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવાનો હતો। આ પ્રસંગે પાલનપુરની 8 વર્ષની સાહસિક પર્વતારોહક અને સાયકલિસ્ટ નિક્ષા બારોટ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કરનાર નિક્ષા બારોટે સાયકલોથોનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન કાણોદર સાયકલ ગ્રુપ દ્વારા નિક્ષા બારોટનું શાલ ઓઢાડી અને સન્માનપત્ર અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સાથે તેમના માર્ગદર્શક પિતા નિલેશભાઈ બારોટનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત કાણોદરની પ્રતિષ્ઠિત મહિલા કલાનિધિ ટ્રસ્ટ દ્વારા નિક્ષા બારોટને પ્રોત્સાહન રૂપે 11,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। સાયકલોથોનમાં કુલ 109 સાયકલિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમના અંતે તમામ ભાગ લેનાર સાયકલિસ્ટોને નિક્ષા બારોટના હસ્તે પ્રમાણપત્રો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને ઉપસ્થિત લોકોએ સ્વસ્થ જીવનશૈલી તથા પર્યાવરણ સંરક્ષણ માટે સાયકલિંગને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો।